આજે આપણે ઝટપટ બની જાય તેવા વેજીટેબલ અપ્પે બનાવીશું. તો તેના માટે આપણે સૂજી, દહીં અને પાણી લઈશું. સરસ રીતે મિક્સ કરીને થોડીવાર માટે તેને રેસ્ટ આપીશું. હવે કડાઈમાં તેલ લઈશું, તેમાં રાઈ, જીરું, હિંગ ઉમેરીશું અને તેમાં વેજીટેબલ ઉમેરીશું. તેને સાંતળી લઈશું અને વેજીટેબલના પ્રમાણમાં આપણે મીઠું ઉમેરીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને આપણે બનાવેલા બેટરમાં ઉમેરી દઈશું. હવે તેને સરસ રીતે મિક્સ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તેમાં લીલા ધાણા ઉમેરીશું અને એનો ફ્રૂટ શોટ ઉમેરીશું. સરસ રીતે મિક્સ કરીને આપણે અપ્પેના પેનને ગરમ કરીશું અને તેમાં તેલ લગાવી દઈશું અને તેમાં અપ્પેનું બેટર ઉમેરી દઈશું. બેટરને ઉમેરી લીધા પછી તેને આપણે ઢાંકીને થોડીવાર માટે થવા દઈશું અને તેની સાઈડ ચેન્જ કરીશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.